હેલો બધા સ્વસ્થ રહ્યો અને જીવનમાં એકદમ મસ્ત રહ્યો. મસ્ત ફ્રેશ સવાર થઈ ગઈ છે, પણ આજની સવાર અર્જન્ટ ફોન કોલથી થઈ છે. હાઉસમેટ છે એ આજે છુટ્ટી પર છે, અર્જન્ટ એની તબિયત સારી નથી. સોરી ફોર ધ બેકગ્રાઉન્ડ નોઇઝ, એકદમ જ હવા છે અત્યારે. તો પહેલાં કેવું થતું કે મને આવી રીતે અચાનક મારી હેલ્પર કોઈ બી છુટ્ટી લે ને તો એકદમ ટેન્શનમાં આવી જાય. કામ તો એ જ ઘરનું રૂટીન જ હોય, પણ થોડું ફ્રસ્ટ્રેટ થઈને કરતી કે જલ્દી જલ્દી આ પતાવી લો, જલ્દી ઘર ક્લીન કરી લો. પણ મારા રિસન્ટ બર્થડે પછી મેં ડિસાઇડ કર્યું છે કે મેન્ટલ પીસ એકદમ જ ઇમ્પોર્ટન્ટ છે. કામ થઈ જ જવાનું છે, કરવાની જ છું હું ઓબ્વિયસલી, પણ છે ને શાંતિથી કરવું. કોઈ પણ ગમે એટલી છુટ્ટી લે ને આપણને કંઈ ફરક ન પડવો જોઈએ. એના ટાઈમ પર આપણે કામ કરી જ લેવાના હોય. થોડું શાંતિથી કરવાનું, ઘરનાને કોઈને ગુસ્સે કર્યા વગર, કંઈ પણ એની ઉપર ફ્રસ્ટ્રેશન કાઢ્યા વગર શાંતિથી કામ કરીશ. અત્યારે કામની શરૂઆત કર્યા પહેલાં મને એમ લાગ્યું મારા દિવસની શરૂઆત હું બ્લોગિંગથી જ કરું, જે મને સાચે ગમે છે. અને કાલે રાત્રે છે ને હું એક ગુરુનો વિડીયો સાંભળતી હતી. એટલું સરસ એણે વાત કરીને તો મને એકદમ જ ટચિંગ લાગી. તો મને લાગ્યું અત્યારે હું તમારી સાથે શેર કરું. એણે કીધું હતું કે આખું જીવન આપણું છે ને બે જ કન્ડિશનમાં જૂझતું હોય ને એવું લાગે. કંઈ ખબર છે? એક તો છે પરિસ્થિતિ અને બીજું છે આપણી મનસ્થિતિ. તો એ કહેવા એમ માગતા, તો બહુ લેન્ધી વિડીયો હતો, હું તમને શોર્ટમાં કહું છું કે કોઈ પણ પરિસ્થિતિ હોય ને એકદમ ક્ષણિક જ હોય, મતલબ શોર્ટ ટાઈમ માટે જ હોય કંઈ પણ એની અસર છે ને આપણા મન ઉપર બહુ લાંબા ટાઈમ સુધી રહે. ફોર એક્ઝામ્પલ કે અગર આપણને કોઈ કંઈ સંભળાવી જાય, કોઈ કંઈ કહી જાય, ઓકે, એ કહીને જતા રહે, કદાચ એને પછી માઇન્ડ પણ ન કર્યું, ભૂલી પણ જાય, પણ આપણે કોન્સ્ટન્ટ એ જ થોટ આવ્યા કરે કે એણે મને આમ કેમ કહી દીધું, મારી ભૂલ નહોતી, અથવા મારા એ મને આમ કહી જ કેમ શકે. કોન્સ્ટન્ટ એ વિચાર્યા કરે આપણે. પછી આપણે દિવસમાં પણ એની સાથે, મતલબ ફોનમાં પણ કોઈ સાથે ચર્ચા કરીએ, 2-3 જણને હજી શેર કરીએ, એટલે આપણું મન ઉપર છે ને એકચ્યુઅલી સારું ન કહેવાય. એટલે એનું કહેવાનું તાત્પર્ય એમ હતું કે કોઈ પણ પરિસ્થિતિને આપણા મનોસ્થિતિ ઉપર હાવી નહીં થવા દેવાની. એટલે ખરેખર આપણે શાંતિ જોતી હોય ને જીવનમાં, તો બધું જ ભૂલી જઈને આપણે ખાલી ભગવાન ઉપર જ ભરોસો રાખવાની જરૂર છે. અને બીજું એણે એ પણ કીધું હતું કે મોસ્ટ ઓફ ધ લોકો, મતલબ 90% લોકો છે ને એ પ્રેઝન્ટમાં જીવતા જ નથી. કઈ રીતે? તો કે કાં તો એ ભૂતકાળને યાદ કર્યા કરે અથવા તો ભવિષ્યની ચિંતા કર્યા કરે. અત્યારે કદાચ તમને ઘંટનો અવાજ સંભળાતો હોય છે. મારા ઘરેથી શંકરનું મંદિર એકદમ નજીક છે. સવારે અને સાંજે 7 વાગે મને રોજ આરતી હું સાંભળી શકું છું. તો અત્યારે આરતી શરૂ થઈ ગઈ છે. હું શું કહેતી હતી કે ભૂતકાળ મતલબ કે આપણે શું યાદ કરીએ કે હું આમ કરી શકતી હતી, અથવા પહેલાં મારું આમ હતું. આપણે સતત એ જ ભૂતકાળના વિચારોમાં, હવે મારાથી આમ નથી થતું. અને કાં તો ભવિષ્યની ચિંતા, કોઈ બી ચિંતા XYZ જે આપણા હાથમાં જ નથી, એવી કે દીકરાને એક્ઝામમાં સારા પર્સન્ટેજ આવશે, સારી કોલેજ મળશે કે નહીં, મને સારું ઘર મળશે કે નહીં, મતલબ જે બી હોય XYZ જેના લેવલની જે ચિંતા હોય. એટલે આપણું મગજ છે ને હંમેશા કોન્સ્ટન્ટ, મને એમ લાગે, જૂझતું હોય છે આ બે પરિસ્થિતિ વચ્ચે, કે ભૂતકાળને યાદ કર્યા કરે અને ભવિષ્યની ચિંતા કરે. એટલે બને ને ત્યાં સુધી પ્રેઝન્ટમાં રહેતા શીખો. એટલે કે વર્તમાન જે અત્યારે ચાલે છે ને, એક એક ક્ષણને એન્જોય કરો અને ભગવાનના હરેક નિર્ણય ઉપર ભરોસો રાખો. એને બીજું એક બહુ સરસ એક્ઝામ્પલ કીધું કે સપોઝ આપણા નેબર હોય, એણે જે કીધું એ જ હું કહું છું કે સવારે ઉઠીને આપણી પાસે કંઈ માંગવા આવે, સપોઝ દૂધ માંગે તો આપણે ખુશી ખુશી આપી દઈએ. બીજા દિવસે શાકભાજી માગશે, 3rd ડે 4th ડે, એમ કોન્સ્ટન્ટલી આવ્યા કરે ને તો એક ટાઈમ એવો આવી જાય જ્યારે આપણે સાચે જ બેલ વાગે ને તો ફ્રસ્ટ્રેટ થઈ જાય એમ કે અરે યાર એ જ હશે, કંઈ માંગવા એવા હશે. મતલબ ડઝન્ટ ફીલ ગુડ આપણા માટે. જે આપણે ખુશી ખુશી આપતા હોય ધીરે ધીરે પછી આપણે એકદમ જ મતલબ ન ગમે. એવી જ રીતે આ રૂલ આપણા લાઈફમાં પણ લાગુ પડે છે. જ્યારે આપણે ભગવાન પાસે જાય છે, ભગવાનની શરણમાં જાય છે, જ્યારે ભગવાનની સામે ઊભા રહે છે, ત્યારે કોન્સ્ટન્ટ આપણે કંઈ ને કંઈ માગતા જ રહે છે. તો તમને લાગે છે કે ભગવાનને પણ સાચે એવો ભગત ગમતો હશે કે જે સતત રોજ આવીને કંઈ માંગે? એટલે એનું કહેવાનું એમ હતું કે ભગવાન પાસે કંઈ જ માગવાની જરૂર નથી. એ જે કંઈ પણ કરશે, એ જે કંઈ પણ આપશે, એ બેસ્ટ જ હશે આપણા માટે. એની માટે એને એમ્બ્રોઇડરીનું એક્ઝામ્પલ પણ આપ્યું કે આપણે જ્યારે કોઈ પણ કપડા ઉપર એમ્બ્રોઇડરી કરીએ તો નીચેથી કેવું લાગે, એ દેખાય, મતલબ એકદમ ગૂંચળા કંઈ સમજી ન શકાય. તો આપણે લાઈફને આમ જોઈએ છે ને ત્યારે આપણને નીચેથી જ દેખાય છે.
ઉપર તો ભગવાન એમ્બ્રોઇડરી કરે છે આપણી માટે, તો જે પિક્ચર જે આપણી માટે લાઈવ જે સારી બનાવે છે એ ઉપરથી એને દેખાય છે. આપણે તો નીચેથી ખાલી ગૂંચડા લાગે છે કે ગૂંચડાને નહીં જુઓ, સારી એમ્બ્રોઇડરીનું વર્ક ભગવાન એટલે કે આપણી લાઈફને બેસ્ટ મતલબ લખવા માટે એ જ છે. એટલે જે કંઈ પણ કરે આપણી લાઈફમાં, જે કંઈ પણ બને, તો ભગવાન ઉપર 100% વિશ્વાસ રાખીને એની પાછળ એનું કંઈ રીઝન હશે. તમે પોતે એકવાર શાંતિથી બેસીને વિચારજો, કંઈ પણ પહેલાં બન્યું હશે ને તો આજે આપણે વિચારતા હશું ને એમ કીધું હા સારું એ ત્યારે આમ થઈ ગયું હતું, નહીં મારે તો આમ જોતું હતું પણ થયું હતું આમ, કેમ કે ભગવાને એ વિચાર્યું હતું આપણી માટે. આપણે તો આટલું જ વિચારી શકીએ, ભગવાન બહુ લોંગ ટર્મ માટે આપણી લાઈફને લખતા હોય છે, તો એ હંમેશા આપણી માટે સારું જ વિચારી શકે. એટલે ભગવાનના નિર્ણય ઉપર સતત ભરોસો રાખવાનો, અને સવારે ઉઠીને સૌથી પહેલું કામ મારા હિસાબથી કંઈ કરવાનું હોય ને તો એ છે ગ્રેટિટ્યૂડ. મતલબ ભગવાનને થેન્ક યુ કહો ઉઠીને એવી વસ્તુ માટે જે આપણી પાસે અત્યારે છે. ભગવાને જે કંઈ પણ આપ્યું છે ને એનું લિસ્ટ બનાવો, જે નથી એને બિલકુલ યાદ નથી કરવાનું, જે છે એનું લિસ્ટ બનાવીને ભગવાનને થેન્ક યુ કહો. મતલબ XYZ કંઈ પણ, સારું ફેમિલી, સારું હસબન્ડ, સારું ઘર, સારી જોબ, મતલબ જે પણ તમારી પાસે છે બેસ્ટ જ છે એમ સમજીને ભગવાનની પાસે ખરેખર થેન્ક યુ કહો. અને આવી રીતે જ્યારે આપણે થેન્ક યુ કહેવાનું શરૂઆત કરીએ ને, મતલબ એક રોજ સવારનું એક રૂટીન બનાવો કે સવારે ઉઠીને હું 5 એવી વસ્તુ યાદ કરીશ જે મારી પાસે છે ને બેસ્ટ છે, મતલબ તો ખરેખર ધીરે ધીરે છે ને આપણું માઇન્ડસેટ એકદમ પોઝિટિવ વસ્તુને જોઈ શકશે, નેગેટિવ નહીં વિચાર આવે ક્યારેય પણ, અને આવશે ને તો પણ તરત જ માઇન્ડ એને ડાયવર્ટ કરી શકશે પોઝિટિવ તરફ. તો આ એક એક્સપેરિમેન્ટ છે કે રોજ ઉઠીને જે સારું સાચું છે ને એ બધું જ, મતલબ આપણા લાઈફમાં જે કંઈ પણ થાય છે અત્યારે રાઈટ નાઉ, હું જ્યાં છું ત્યાં બેસ્ટ જગ્યાએ છું, ભગવાન જે કંઈ પણ મને સર્વ કરે છે બેસ્ટ છે મારી માટે, એમ વિચારીને રોજ ભગવાનને આપણે કૃતજ્ઞતા, એકદમ શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને તો એને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કહેવાય. તો આપણે ભગવાનને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. ચલો હવે બધું જ ઘરનું કામ મારી રાહ જોવે છે, આજે હાઉસ હેલ્પ નથી એટલે તો ખુશી કામ કરે, રૂટીનનું કામ જ છે ડેઈલી જે હોય છે એ. પણ મને લાગ્યું આ એક વાત મારે શેર કરું કે અત્યારે સવારમાં મને રાત્રે સાંભળીને સૂતી ને તો સવારમાં યાદ આવ્યું કે મને લાગ્યું કહ્યું આ બધી વાત હું ઘરનાને પણ કહેતી જ હોય, હા ચા ટાઈમે એને, અને ઘરના સાંભળતા હોય અને સામે પછી અમારી ચર્ચા પણ થોડી ચાલતી હોય કોઈ વાત ઉપર. તો ચલો હવે રૂટીન કામ કરીએ અને પછી મળીએ. આજે વિધાઉટ હાઉસ હેલ્પ પણ બધું જ કામ એવું લાગે એટલું શાંતિથી થઈ ગયું, અને એવું લાગે છે કે જલ્દી પણ ફ્રી થઈ ગયા. પાર્ટ ઓફ અ જોક, રોજ આ પોસિબલ નથી, એકાદ દિવસ વચ્ચે હોય ને તો એટલું સરસ રીતે આપણે પણ કરી શકીએ, પણ ડેઈલી હાઉસ હેલ્પ વગર પોસિબલ નથી, અને એટલી એફિશિયન્સી રહે પણ નહીં આપણા કામની. પણ મારે હેર કલર લગાડાઈ ગયો, બધું રૂટીન કામ પતી ગયું, એકદમ જ બેઝિક બધું જ, અને એવું લાગે છે કે થોડું ટાઈમ કરતાં વહેલી ફ્રી થઈ ગઈ આજે. અને અત્યારના લંચના મેનુમાં કહું ને તો હું ટીંડોળાની જે સબ્જી મેં તમને કીધું હતું ને, એક સિંગદાણાવાળી બતાડી હતી, તો અત્યારે કાંદાવાળી બનાવું છું. તો મને લાગ્યું ચલો અત્યારે ફટાફટ બતાડી દઉં. મેં ઓલરેડી વઘાર કરી લીધો છે. જો આ મેં નોર્મલ 2 મોટા કાંદા છે ને એને સિમ્પલ જીરું અને હિંગ નાખીને વઘારી લીધા છે, અને ટીંડોળાને પણ આવી રીતે સ્લાઇસ સેમ કાંદા જેવા લાંબા લાંબા કટ કરી લીધા છે. આની અંદર રૂટીન બેઝિક આપણા મસાલા જ નાખશું, હળદર, ધાણા, જીરું, મરચું, જે આપણા નોર્મલ સબ્જીમાં પડતા હોય ને એ જ. અને એની સાથે મેં બનાવી લીધા છે પ્લેન રાઈસ, અને આજે હસબન્ડે કીધું કે કંઈ જ સલાડ નહીં, નો પ્રોટીન, આજે સિમ્પલ જમવું છે, એટલે ટીંડોળાની સબ્જી. રાઈસ એટલે બનાવ્યા છે કે દહીં ભાત છે ને બહુ સરસ લાગે જમવામાં, કંઈ ના હોય ને દાળ ને એવું બધું જરૂરી નથી બનાવવું, અને સલાડ પણ આજે ના પાડી છે તો થાળી ઇનકમ્પ્લીટ લાગે થોડી. એટલે કર્ડ રાઈસ પણ એક સિમ્પલ અને ઇઝી રેસીપી છે. ખાલી આ રાઈસ બની ગયા છે, એની અંદર દહીં નાખી દઈશ અને સિમ્પલ રાઈ અને કડી પત્તાનો વઘાર, દેટ્સ ઇટ, સોલ્ટ ઓબ્વિયસલી, એટલે સરસ લાગે. અને મેંગો તો છે જ ઘરમાં, હજી એટલી બધી છે, કેસર બહુ જ સરસ છે, એટલે એ પણ કટ કરી લઈશ. એટલે આજનું આપણું લંચનું મેનુ આવું રહેશે. અત્યારે નીકળી ગયા છે ડિનર માટે, પિઝા પાર્ટી. થયું એવું કે બપોરે છે ને બધું જ કામ કરીને ફ્રી થઈને પછી ટીવી જોવાનો ટાઈમ મળ્યો ફાઇનલી હસબન્ડ સાથે. તો એમેઝોન પ્રાઇમમાં એક સિરીઝ આવી છે મેડ ઇન ઇન્ડિયા, ટાઇટન સ્ટોરી. બહુ જ સરસ છે, 2 એપિસોડ ફૂલ જોયા, એટલું મસ્ત છે.
તો બહુ રિલેક્સ મોડમાં મજા આવી, 2-3 કલાક નીકળી ગઈ. પછી હસબન્ડ કે હજી થોડું વધારે રિલેક્સ થઈ જાય, ડિનર કંઈ જ નથી બનાવવું, અત્યારે પિઝા માટે જઈએ. અને મમ્મી પપ્પા નથી સાથે જોઈન કરતા, કેમ કે કાલે સવારે છે ને એ લોકો જાય છે 1 ડે પિકનિકમાં, સિનિયર સિટીઝન આખું જ બધા બસ લઈને, એ લોકોનું ગ્રુપ છે બહુ સારું. તો મમ્મી કે અત્યારે બહારનું કંઈ જ નથી ખાવું, કેમ કે કાલે આખો દિવસ એ લોકો સવારે 7 વાગ્યાથી રાત સુધી બહાર રહેશે, લગભગ આવતા 8 વાગી જશે. તો કે કાલે આખો દિવસ બહાર જ બધું ખાવું પડશે, એટલે અત્યારે તમે લોકો જાઓ, તો અમે લોકો જઈએ છીએ. વડોદરામાં પહેલાં ક્યારેય વીકેન્ડ મોડ જેવું લાગતું નહોતું, પણ રિસન્ટલી હમણાં આજે સન્ડે પણ નથી, પણ 45 મિનિટ્સ પછી અમારો ટાઈમ લાગ્યો છે. તો ચલો પિઝા ઓર્ડર કરીને પછી બતાવીએ. પિઝા એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો અમારો. જનરલી છે ને ડિનરમાં પિઝા અવોઇડ જ કર્યો, અને પિઝા લવર નથી હું ને મારા હસબન્ડ એમ કહી શકાય, પણ આજે દીકરાની ડિમાન્ડ પૂરી કરવા માટે એને ઈચ્છા હતી કે મમ્મી ડેડી પણ મારી સાથે પિઝા ખાવે. એનું કેવું છે બર્થડે પાર્ટી અને ફ્રેન્ડ સાથે આઉટિંગ તો ચાલતું જ હોય, એટલે પિઝા યુઝ્યુઅલી છોકરાઓ ખાતા જ હોય આ એજમાં, પણ અમને થોડું ઓછું ગમે. એવું નથી ભાવતા, ભાવે, પણ પ્રિફર ઓછું કરીએ. કંઈ પણ હોય ને તો ગુજરાતી કે પંજાબી કે વધારે ખાઈએ, બ્રેડ થોડું અવોઇડ કરીએ. પણ બહુ સરસ હતી પિઝા. અને અત્યારે છે ને જરાય થાકી નથી હું, કેમ કે આજે એકચ્યુઅલી મેડ સવારે છુટ્ટી પર હતી, એટલે બપોર સુધી હું બિઝી હતી, પણ બપોર પછી રિલેક્સ જ થઈ, સિરીઝ જોઈ અને પછી ડિનર પણ બહાર કર્યું. એટલે અત્યારે મને એમ લાગે છે હજી થોડીક પાછી એ સિરીઝ કન્ટિન્યુ કરીશ, ટાઇટન સ્ટોરીની. 1-8 કલાક તો હજી હું જોઈ જ શકીશ, કેમ કે જરાય થાક નથી લાગ્યો, કેમ કે ડિનર માટે કિચનમાં ગઈ નથી. તો ચલો મળીએ પછી.